અમારી માંગણી છે કે તમે 10 પણ નાખો, ભલે તમે કામ મોડું કરો કોઈ વાંધો નહીં અમારે, પણ 10 નાખો તો અમારી ગાડી નીકળે, અમારે દૂધ ભરવા જવાનું કાયમ ને અમારા ગામના મિસ્ત્રી લોકો છે, કારીગર કામ કરે છે. રસ્તો તમારો બહેનો કે નહીં તૈયાર થયો એટલે અમારો કપાસ બગડે છે કે તમારે રસ્તા પર જ જવાનું, પણ અમે કીધું ભાઈ કામગીરી ધીમી ગતિએ ચાલતા આ ગ્રામજનો છે, ગ્રામજનોમાં રોષ છે. કાલીડોલી નવગામ માર્ગ પર મેટલ પાથરીને છોડી દેવાયું. 40-63 સાઈઝના મેટલથી બાઇક ચાલકોને અકસ્માતનો ભય છે. જ્યારે 2 દિવસમાં કામ શરૂ નહીં થાય તો નસવાડી કચેરી ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારતા ગ્રામજનો જે છે તે જોવા મળી રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચાર છોટાઉદેપુરથી સામે આવી રહ્યા છે. છોટાઉદેપુરની અંદર ફરી એકવાર મેટલ પાથરી અને રોડ બનાવી દેતા, એટલે કે જે રોડ છે એ ખરાબ બનાવી દેતા વિવાદ ઉભો થયો છે. કાલીડોલી નવગામ માર્ગ પર મેટલ પાથરીને છોડી દેવાયું. ડામરની કામગીરી શરૂ ન થતા વાહન ચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 40-63 સાઈઝના મેટલથી બાઇક ચાલકોને અકસ્માતનો ભય છે. જ્યારે મેટલમાં વાહનો ફસાતા મુખ્ય માર્ગ પર અવર જવર પ્રભાવિત થઈ છે. 2 તાલુકાને જોડતા માર્ગની અધૂરી કામગીરી સામે ગ્રામજનોમાં રોષ છે. કોન્ટ્રાક્ટર મેટલ પાથરી જતા રહ્યા છે. રોલિંગ વર્ટિંગ એ ન કરવામાં આવ્યું. જ્યારે સ્થાનિકોની અનેક રજૂઆત છતાં જે રસ્તા છે તેનું કામ હજુ સુધી પૂર્ણ નથી કરવામાં આવ્યું. ખેડૂતો માટે પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. જ્યારે પંચાયત, માર્ગ, મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટર સામે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. 2 દિવસમાં કામ શરૂ નહીં થાય તો નસવાડી કચેરી ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારતા ગ્રામજનો જે છે તે જોવા મળી રહ્યા છે. જો તમને આ દ્રશ્યો દેખાઈ રહ્યા હશે છોટાઉદેપુરના, કે જ્યાં 10 દિવસથી મેટલ પાથરી દીધી છે, ખટારાઓ ત્યાંથી નીકળે છે, એમના રગડ દગડ કામ કરીને મારા બેટા અધિકારીઓ જતા રહ્યા બધાય. હવે આમાં મેટલ ક્યારે પાથરશે? હવે તમને કઈ સવાલ એ કરું, જો આ મેટલ પાથરી છે, રસ્તાનું કામ હજુ શરૂ નહીં થાય, ઓચિંતાનો વરસાદ પડે તો પછી રોડ બનાવવાનું ચાલુ કરશે, એવું કઈ મતલબ નવી ટેકનોલોજીથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો રોડ બનાવશે? એનું કારણ તમને કહું, કારણ કે ઘણા બધા હવે એવા કિસ્સાઓ સામે આવશે. એક તરફ વરસાદ પડતો હશે તો બીજી તરફ રોડનું કામ ચાલુ હશે. આગળ રોડ બનતો જ હશે, પાછળથી પેલું વરસાદનું પાણી બધું રોડને ઉલેચીને ફેંકી દેવાનું છે. કરોડો રૂપિયા પાસ કરાવવાના, ટેન્ડરો પાસ થાય, રસ્તાઓ તૂટી કેમ જાય છે? આ વરસાદમાં જે અધિકારીઓ એવી ગેરંટી આપતા હતા કે અમે બનાવેલા રોડ નહીં તૂટે અને નહીં તૂટે, એવા અધિકારીઓની આ વખતના ચોમાસા માગની પરીક્ષા છે. કેમ કે જો જરા પણ વરસાદ પડ્યો, નાનો પણ ખાડો પડ્યો, અમે તો નથી મૂકવાના, એ અધિકારીઓને પૂછવાના છે કે સાહેબ તમારી ગેરંટી ક્યાં ગઈ? તમે કહેતા હતા કે તમારે લખી લેવું કે આ રસ્તાઓ પાકા છે, ગમે એટલો વરસાદ પડે તો ત્યાંથી એ રસ્તો એક મેટલ પણ ન હલે, એક કાંકરી પણ ન હલે તેવા રસ્તાઓ બનાવવાની વાત અને વાયદાઓ થતા હોય છે. પરંતુ 2 છાંટા વરસાદ ના પડે એટલે તરત જ પોખરા પડવાનું ચાલુ થઈ જાય અને મેટલો નીકળવાનું ચાલુ થઈ જાય. પણ જ્યાં રોડ જ નથી બન્યો, જે રીતે છોટાઉદેપુરના દ્રશ્યો છે કે જ્યાં રોડ જ નથી બન્યો, ત્યાંની શું સ્થિતિ છે ત્યાંના સ્થાનિકોને પૂછવાની જરૂર છે. ત્યાં મારા સહયોગી વિસ્તારમાં પહોંચ્યા ત્યારે તેના સ્થાનિકો એ રોષ ઠાલવતા શું કહ્યું, સાંભળી એમને. મેન્ટર તો સાહેબ 1.5 મહિનાથી નાખે છે, 2 ગાડી આવે અને થોડા મેન્ટર પાથે, અને પછી મેન્ટર એવા ને એવા રહેવા દે છે અને ઉપર 10 પણ નાખતા નહીં. અમારી માંગણી છે કે તમે 10 પણ નાખો, ભલે તમે કામ મોડું કરો કોઈ વાંધો નહીં અમારે, પણ 10 નાખો તો અમારી ગાડી નીકળે, અમારે દૂધ ભરવા જવાનું કાયમ ને અમારા ગામના મિસ્ત્રી લોકો છે, કારીગર કામ કરે છે, એ લગભગ 50 થી 60 માણસો અમારા આ રસ્તેથી આવન જવન કરે. એ લોકો બી આજે 5 કિલોમીટર કેશવપુરા થઈને જાય છે. કારણ કેશર અહીં જવું હોય, આપણે કાશીપુરા જવું હોય, કોસિંદ્રા જવું હોય, બોરેલી જવું હોય તો બીજા કેનાલ રહીને જાય છે અને બીજા માણસો કેશરપુરાથી એમ બાયપાસ રહીને જાય છે. હવે અમારા ગામના કારીગરો, મજૂરી કરવાવાળા માણસો, એમનો તમે વિચાર કરો, પેટ્રોલનું કેટલું આજે એમ જોવા જાય તો પેટ્રોલ બી નહીં મળતું, લાઈનો લાગે છે, બરાબર છે. હવે પેટ્રોલ બચાવવા માટે અમારે પેટ્રોલ બચાવવું કે પછી ઘરનું ખાવાનું કરવું? કાળીડોળીથી નવા ગામ જાય છે, કેમ કે
મેન્ટલ આપણે મોટા છે એટલે આવવા જવામાં તકલીફ પડે છે ને રસ્તામાં દૂધ ભરો 108 કોઈ બી માણસ તકલીફ પડે છે આવવા જવાનો રસ્તો. બાઇક ચાલકોને બી તકલીફ પડે છે કેમ કે બીજા ભાઈના ખેતરમાં રહીને અમારે જવું પડે છે દૂધ ભરવા. આજે 1.5 મહિનાથી અમારે એ બાજુ જવું પડશે કેમ કે એ ભાઈ બી વળે છે કે તમે આ રસ્તો તમારો બહેનો કે નહીં તૈયાર થયો એટલે અમારો કપાસ બગડે છે કે તમારે રસ્તા પર જ જવાનું. પણ અમે કીધું ભાઈ આ બાજુ મેન્ટલ પોડેલા છે એટલે સરકાતું નથી હમણાં એટલે તકલીફ પડે છે એટલે અમે આ બાજુ રહીને આવીએ છીએ. રસ્તાને જલ્દી કામ પૂરું થાય એવી અમે રિક્વેસ્ટ કરીએ છીએ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાળીડોળીથી નવાગામનો રસ્તો છે. 2 તાલુકાને જોડતો રસ્તો છે. આ રસ્તા ઉપર મેટલ પાથરવામાં આવે છે. ઇમરજન્સી વર્કમાં 1 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તો મંજૂર કરવામાં, જેને લઈને કામગીરી ધીમી ગતિએ ચાલતા આ ગ્રામજનો છે, ગ્રામજનોમાં રોષ છે. સાથે સાથે મહત્વની બાબત એ છે કે આ જે મેટલ પાથરવામાં આવ્યા છે તેમાં ડસ્ટ અને ગ્રીટ નાખીને રોલિંગ વોટરિંગ કરવાનું હોય છે, પરંતુ ના કરાતા ગ્રામજનો રોષે ભરાયા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર ધીમી ગતિએ કામ કરે છે અને જેનો ભોગ અમે બની રહ્યા છીએ. આદિવાસી વિસ્તારમાં ધીમી ગતિએ કામો થાય છે, જેને લઈને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રફીક ધણીવાલા, ન્યૂઝરૂમ, છોટાઉદેપુર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.